હેલો, નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી. આજે હું મારી રહસ્ય નવલિકાની જે સમૂહ બુક છે, રહસ્ય નવલિકાની સમૂહ બુક રહસ્યની સમીપે, એના માટે થોડી વાત કરીશ. રહસ્યની સમીપે જે છે એની અંદર 12 જુદી જુદા રહસ્ય ધરાવતી નવલિકાઓ આવેલી છે. અને રહસ્યના સમીપે નવલિકા પણ નિર્મોહી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, જેના સ્થાપક શ્રી અંકિતભાઈ ચૌધરી શિવ અને સહસ્થાપક છે કૌશિકભાઈ શાહ, કે જે યુએસએમાં રહે છે. રહસ્યની સમીપેની જે બુક છે એની વિગતથી માહિતી આ સાથેના મેં વિડીયોમાં લખી છે, જણાવી છે, જે ટૂંકાણમાં આપી છે. પણ તમારે જો વિગતથી વાંચશો તો આખી નવલિકાની દરેકે દરેક રહસ્ય નવલિકા તમને વાંચવાની, જાણવાની અને જોવાની મજા આવશે. એટલે તમે વાંચો અને તમારા પ્રતિભાવ આપો, એ આપને વિનંતી છે. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી. રહસ્યની સમીપે એટલે એમ જ લાગે કે રહસ્ય નવલિકાનું રહસ્ય હમણાં જ જાણવા મળશે. બસ એ જ રફતારમાં નવલિકા પૂરી થાય અને રહસ્ય જાણ્યાનો આનંદ થાય. રહસ્યની સમીપેમાં 12 રહસ્ય નવલિકા છે, જે જુદા જુદા કાલ્પનિક રહસ્ય કથાનક ધરાવતી રહસ્ય નવલિકાના સમૂહની બુક છે. પહેલી નવલિકા છે અવાવરું શેડનું રહસ્ય. શેડ અવાવરું જગ્યામાં હોય તો ત્યાં ગેરકાનૂની કામકાજ થાય એ કોણ કરતું હશે? એ કોણ હશે? રોજ આવીને મનપસંદ ગુલાબનું ફૂલ વક્ષસ્થળ પર છુપી રીતે આવીને રાત્રે સવારે મૂકી જાય છે. કોણ હશે? પ્રેમી હશે? ખૂની કોણ? મિત્રો ભેગા થયેલા છે. અચાનક એક મિત્રનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય છે. કેવી રીતે? કોણે ખૂન કર્યું? ખૂની ખંજર. ખૂન ખંજરથી થયું છે. કોણે કર્યું? કોણે કરાવ્યું? માસ્ટર માઇન્ડ કોણ? બંધ કિલ્લો. કિલ્લો વર્ષોથી બંધ છે. શું કિલ્લામાં કોઈ ભેદી પ્રવૃત્તિ થતી હશે? માનવ તસ્કરી. માનવ તસ્કરી શબ્દથી આપણે પરિચિત છીએ, પણ આવું દુષ્કૃત્ય કોણ કરે છે? ભારતમાંથી માનવ તસ્કરી કોણ કરાવે છે? ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શબ્દ જ તેનો ગર્ભિત અર્થ બતાવી દે છે. ભેદી ફોન. પ્રખ્યાત જાસૂસ રામચંદ્રને જે ઘટના ઘટવાની છે તે માટે આગોતરી જાણ કરતો ફોન આવે છે. ફોનમાં આપેલ માહિતી ઘટના પ્રમાણે બને છે, તો આ માહિતી કોણ આપે છે? શા માટે આપે છે? ગુપ્તલિપિ. ગુપ્તલિપિમાં લખેલા સંદેશા મળે છે. શું છે રહસ્ય આ સંદેશાનું? કૂવાનું રહસ્ય. જંગલમાં એક કૂવો અચાનક 2 મિત્રોને જોવા મળે છે. બીજે દિવસે એ જગ્યાએ જતાં કૂવો જોવા મળતો નથી. તો રાતોરાત કૂવો ક્યાં ગુમ થઈ ગયો? ભેદી પાર્સલ. એક પાર્સલ આવે છે, તેમાંથી રેડિયો નીકળે છે, પણ મોકલનારનું નામ સરનામું લખેલું નથી. ફક્ત પાર્સલ મળી ગયાનો ફોન આવે છે. પાર્સલમાં રેડિયો કોણે અને શું કામ મોકલ્યો? કોલર ટ્યુન. કોઈ એક શહેરમાં એક ભેદી કોલર ટ્યુન વાગે. માણસો સમોહિત થઈને સ્ટેચ્યુ બની જે તે સ્થિતિમાં નિષ્ક્રિય થઈ જાય. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ કામ કરતાં બંધ થઈ જાય છે. આ કરનાર કોણ છે? તેનો અંત કેવી રીતે થયો? આ બધા જ સવાલના જવાબ
તમને બુકના વાંચનમાંથી મળી રહેશે. એટલે જવાબ મેળવવા માટે બુકનું વાંચન કરશો. બુક ઓનલાઈન પણ ખરીદ કરી શકાશે. બુક માટે પ્રાપ્તિસ્થાન નરેન્દ્ર ત્રિવેદી અને નિર્મોહી પ્રકાશન પાસેથી પણ મળી શકશે અને ઓનલાઈન પણ આપ મંગાવી શકશો. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ કરશો એટલે તમને બુક વિશેની માહિતી મળી શકશે. આપને વિનંતી છે કે બુક વાંચી આપ પ્રતિભાવ આપશો અને લાઈક પણ કરશો. યુટ્યુબ ઉપર લાઈક પણ કરશો. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્ર ત્રિવેદી.